આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડે. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. પારડીના પોણિયામાં એક ઘર પાસે ઝાડમાં ફસાયેલ સહિત 2 ઝેરી કોબરા સાપને જીવદયા રૂપે બચાવ્યો. પારડીના પોણિયા નવા ફળિયા ખાતે રહેતા રમેશભાઈ છોટુભાઈના ઘર પાસે એક સાપ ઝાડમાં ફસાયેલ જોવા મળતા પરિવારના સભ્યો ગભરાઈ ગયા હતા. આ અંગેની જાણ પરિવારે પારડી જીવદયા ગ્રુપને કરતા પ્રમુખ અલી અંસારીના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક યાસીન મુલતાન અને સભ્યો સ્થળ ઉપર દોડી આવ્યા હતા, જ્યાં એક ઝેરી કોબરા સાપ ઝાડમાં અને અન્ય કોબરા સાપ પણ આવી ચડ્યો હતો. સભ્યોએ બંને ઝેરી કોબરા સાપનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરી લેતા પરિવારના સભ્યોએ રાહતનો શ્વાસ લીધો હતો. યાસીન મુલતાને જણાવ્યું હતું કે ગરમીની સિઝનમાં સરીસૃપો પાણીની તરસમાં રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હોય છે, ત્યારે તેઓને મારવા નહીં અને જીવદયા ગ્રુપનો સંપર્ક કરવા જણાવ્યું હતું. આ બંને કોબરા સાપ અંગે વન વિભાગને જાણ કરી જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. આ જો જીવદયા ગ્રુપને ફોન આવેલો કે પોણિયામાં એક સાપ છે તે ઝાડમાં ફસાઈ ગયેલો, એમ કરીને અમે પકડવા આવ્યા. જે રીતના સાપ પાસે અમે જાય એટલે સડનલી અમારા એક મિત્ર પાસે, રાજભાઈ પાસે અચાનક સાપ આવી ગયો પગ પાસે. અમે ત્યાંથી તરત ખસી ગયા, એમને શોધ્યો પણ મળ્યો નહીં. પછી અમે તરત જ જે ઝાડમાં ફસાઈ ગયેલો એને રેસ્ક્યુ કરીએ, પકડ્યો. ત્યારબાદ જે બીજો સાપ જે પાસે આવી ગયેલો તેને બી ધીમે રહીને અમે પકડી અને પોણિયા નવા ફળિયામાં પકડી લીધો છે. સારી રીતે સાપ અહીંયા આવી ગયેલા. એક એક કરીને 2 સાપ ધીમે ધીમે કરીને નીકળ્યા. આ લોકોનું સિસ્ટમ જે આ લોકોનું શું છે કે કિચન હતું ને એમના પાસે એકદમ આવી ગયેલો હતો. કિચનમાંથી અમે પકડો. રાત પડી તમે કિચનમાં કામ કરો, નીચે કિચન હોય તો તમારે તરત જ લાઇટ કરીને કંઈ પણ કામ કરવું. ને આજુબાજુ વાડી હોય તો ખાસ ધ્યાન રાખો, ચંપલ પહેરીને કંઈ પણ કામ કરવું. ને વાડીમાં પણ જાય તો ચંપલ. આ કોબરા જાતિનો ઝેરી સાપ છે. તમને કંઈ પણ એવું લાગે તો જીવદયા ગ્રુપનો કોન્ટેક્ટ કરો અને સાપ દેખાય તો પકડાવી લેવો. અંકલેશ્વરમાં શંકાસ્પદ એસએસની પ્લેટ, પાઇપના ટુકડા સહિત ભંગારના જથ્થા સાથે એક ઇસમને પોલીસે ઝડપી પાડ્યો. બનાવની પ્રાપ્ત અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ ગુનાખોરી ડામવા તેમજ મિલકત સંબંધી ગુના અટકાવવા પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા. તે દરમિયાન માહિતીના આધારે અંકલેશ્વર જીઆઈડીસીના રાજપીપળા ચોકડી રચનાનગર ખાતે આવેલ ભંગારની દુકાનમાંથી શંકાસ્પદ એસએસની પ્લેટો તથા પાઇપના નાના ટુકડા મળી કુલ વજન 96,500 કિલોગ્રામ, જેની કિંમત ₹9,650નો મુદ્દા માલ ઝડપી સીઆરપીસી કલમ 102 મુજબ કબજે કરી આરોપીની સીઆરપીસી કલમ 41(1)D મુજબ અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.